Hello friends, I'm Dr. Shanta Kumari, President Foxy. Foxy comes this year in front of you with the theme Foxy for All Always and Dhira Stop Violence Against Women. Friends, Foxy is committed towards our goal, Cervical Cancer Mukt Bharat, and we partner with WHO to move towards cancer-free India by 2030. That should be the goal of each and every one of us. Foxy for all women to be safe and healthy. Friends, we are the first point of contact for all women. So let's take up screening and vaccinating the women with HPV vaccination as a priority. And let's screen at least twice in a lifetime of a woman. For the HPV screening, one at 35 years and the other 45 years. This will go a long way in creating the right balance to move towards the cancer-free India. Together, we can do it. Thank you. Hi, dear friends. I am Dr. Madhuri Patel, Secretary General Foxy. As all of us are aware that colposcopy guided biopsy is the gold standard for detecting pre-invasive lesion. Foxy's colposcopy and cytology courses empower all Foxians in art of colposcopy and preventive oncology. So, dear friends, let's join hands and make cervical cancer Mukt Bharat. Thank you very much. Myself, Dr. Archana Verma, Vice President Foxy, supports the view that cancer cervix is a tragedy which can be prevented and treated in time. So the awareness is the first step, and for this, and HPV vaccination is a boon. Thank you. Hello friends, this is Dr. Priya Ganesh Kumar, Chairperson of Gynecologic Oncology Committee of Foxy. Welcome to the Foxy Drive of Cervical Cancer Mukt Bharat. Let's join hands together to turn this dream into a reality. Thank you very much. સર્વિક્સ કોને કહેવાય? સર્વિક્સ એટલે ગર્ભાશયનું મુખ. સ્ત્રીના પ્રજનન તંત્રના જુદા જુદા અવયવો છે, જેમ કે ગર્ભાશય, ગર્ભાશયનું મુખ, નલિકાઓ અને અંડાશય. સર્વાઇકલ કેન્સર શું છે? ગર્ભાશયના મુખના કેન્સરને સર્વાઇકલ કેન્સર કહે છે. સર્વાઇકલ કેન્સર કેવું દેખાય? સર્વાઇકલ કેન્સર ગર્ભાશયના મુખ ઉપર ગાંઠ જેવું અથવા ચાંદા જેવું દેખાય છે. સર્વાઇકલ કેન્સર કેમ મહત્વનું છે? સર્વાઇકલ કેન્સર ભારતીય સ્ત્રીઓમાં જોવામાં આવતું વધુમાં વધુ કેન્સર છે, પરંતુ આ કેન્સરથી બચવાની શક્યતાઓ પણ ઘણી છે. ભારતમાં આ કેન્સરથી રોજ 200થી વધુ મહિલાઓનું મૃત્યુ થાય છે, એટલે કે દર કલાકે 8 સ્ત્રીઓ અને દર 7 મિનિટે 1 સ્ત્રી આ સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામે છે. સર્વાઇકલ કેન્સરના લક્ષણો શું છે? એકદમ શરૂઆતના સ્ટેજમાં કોઈ પણ લક્ષણો નથી દેખાતા, પણ એડવાન્સ સ્ટેજમાં જુદા જુદા લક્ષણો જેમ કે અનિયમિત માસિક આવવું, સંભોગ પછી માસિક આવવું, શરીર ધોવાવું અને દુર્ગંધ ફેલાવી, ઘણી વખત પેડામાં સળંગ દુખાવો અથવા સંભોગ પછી દુખાવો થાય છે. ઘણી સ્ત્રીઓને કમરના નીચેના ભાગમાં દુખાવો થાય છે અને ઘણી વખત અસામાન્ય વજન પણ ઘટતું દેખાય છે. સર્વાઇકલ કેન્સર કેવી રીતે થાય છે? સર્વાઇકલ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPV વાયરસથી થાય છે. HPV વાયરસના 150 ટાઈપ્સ છે. 80%થી વધુમાં સર્વાઇકલ કેન્સર HPV ટાઈપ 16 અને 18થી થાય છે. 50% યોનિમાર્ગના કેન્સર HPV વાયરસથી થાય છે. 90% વાટ્સ એટલે કે ગુપ્તાંગમાં થતા મસા HPV ટાઈપ 6 અને 11થી થાય છે. HPV વિશે શું અને કેમ જાણવું જરૂરી છે? મોટાભાગની સ્ત્રીઓને એમના જીવનકાળ દરમિયાન ક્યારેક ને ક્યારેક HPV સંક્રમણ થાય છે. તેના કોઈ પણ લક્ષણો મોટાભાગે જણાતા નથી અને ખબર પણ નથી પડતી કે સ્ત્રી સંક્રમિત થઈ છે, અને મોટાભાગે તે આપોઆપ મટી જાય છે. સર્વાઇકલ કેન્સરથી તમે તમારો બચાવ કેવી રીતે કરી શકો? 3 રીતે બચાવ કરવો શક્ય છે: રસીકરણ, જાગૃતતા અને અમુક ખાસ તપાસ. HPV વેક્સિનનું જ્ઞાન હોવું કેમ જરૂરી છે? આ વેક્સિન એકદમ સુરક્ષિત છે અને સર્વાઇકલ કેન્સરથી રક્ષણ આપે છે. તેના બાયવેલન્ટ અને ક્વોડ્રિવેલન્ટ વેક્સિન અવેલેબલ છે અને હવે તો 9 વેલન્ટ પણ અવેલેબલ છે. 9 વર્ષથી 45 વર્ષ સુધી બધી જ બાલિકાઓ અને સ્ત્રીઓ આ વેક્સિન લઈ શકે છે. રેગ્યુલર સ્ક્રીનિંગ ટેસ્ટ વિશે શું જાણવું જરૂરી છે? WHO પ્રમાણે 30થી 60 વર્ષની ઉંમરમાં દર 5 વર્ષે HPVની તપાસ કરવી જોઈએ. આ એક ખૂબ જ સરળ અને દર્દરહિત તપાસ છે જે 5 મિનિટમાં થઈ શકે છે. તે ખૂબ જ વિશ્વસનીય છે. HPV ટેસ્ટ સાથે
પેપ ટેસ્ટ કે જે કો ટેસ્ટ છે તે પણ કરાવવું જોઈએ. ગર્ભાશયના મુખમાં બ્રશ ફેરવીને કોષો લેવામાં આવે છે અને તેનાથી HPV DNAનો ટેસ્ટ કરવામાં આવે છે. CIN શું છે? સર્વાઇકલ ઇન્ટ્રાએપિથેલિયલ નિયોપ્લાઝિયા એ સર્વાઇકલ કેન્સર થતાં પહેલાંનો સ્ટેજ છે, જે કેન્સર થતાં પહેલાં 8 થી 10 વર્ષ પહેલાં જોવામાં આવે છે, જેમાં સર્વિક્સના કોષો અસામાન્ય હોય છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તેથી કોલ્પોસ્કોપી કરીને એક તપાસ કરવામાં આવે છે. આ કોલ્પોસ્કોપીની તપાસ એ એક OPD પ્રોસિજર છે, જેનાથી કેન્સર થતાં પહેલાંના ચેન્જીસ જોઈ શકાય છે અને બાયોપ્સી પણ કરી શકાય છે. આ પ્રી કેન્સરસ ચેન્જીસ CINની સારવાર OPDમાં થઈ શકે છે, જેમાં ક્રાયોથેરાપી એટલે કે બરફની ઠંડકથી સેલ્સને બાળી નાખવામાં આવે છે અને લીપ થેરાપી, જેમાં અસામાન્ય ભાગને વિદ્યુત પેન્સિલથી કાઢી નાખવામાં આવે છે. તેમાં એનેસ્થેશિયાની પણ જરૂર નથી હોતી અને ગર્ભાશય પણ કાઢવાની જરૂર હોતી નથી. આ રીતે દરેક સ્ત્રીને સર્વાઇકલ કેન્સરનું અને HPV વેક્સિનનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે.